કેશોદ શહેરમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી હતી। કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજી શહેરના જાહેર માર્ગો સોસાયટીઓમાં નગર ચર્ચાએ નીકળતા ભાવિકોએ ભગવાનની મહાઆરતી ઉતારી દર્શનનો લાવો લીધો હતો। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ધારાસભ્ય, સામાજિક ધાર્મિક સંગઠનો અને નગરજનો જોડાયા હતા। ભગવાન જગન્નાથજી એક દિવસ અગાઉ ડીપી રોડ પરના મામાના ઘરે પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મામા બનેલા ભાવિકોએ ભગવાનનું મામેરું પૂર્યું હતું। રથયાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા એસપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઠેર ઠેર જોવા મળ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડીએસપી કચેરી એસપી બીસી ઠક્કર, પીઆઈ પીએ જાદવ, આહિર સમાજ અગ્રણી ગોવિંદભાઈ બારિયા, ભારત વિકાસ પરિષદ પ્રમુખ આરપી સોલંકી, વ્યાપારી વિકાસ મહામંડળના ધર્મેશભાઈ રાદડિયા, માલદેવભાઈ બારિયા, હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી, રજનીભાઈ બામરોલિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે ભૂપેન્દ્રભાઈ જોશીએ સેવા આપી હતી। શ્રી રામ, જય રણછોડ। आज हूँ तो विशाल सोलंकी, हिंदू युवा संगठन तालुका प्रमुख केशोद, रजनीभाई बामरोलिया, हिंदू युवा संगठन शहर प्रमुख केशोद। आज रोज केशोद हिंदू युवा संगठन और हिंदू युवा वाहिनी और समस्त केशोदनी सेवाकीय संस्थाओं द्वारा भगवान श्री जगन्नाथनी रथयात्राનું આયોજન કરેલું હતું અને ગઈકાલે ભગવાન પોતાના મામાના ઘરે મામેરું કરી ડીપી રોડના રહીશો દ્વારા ભગવાનનું મામેરું કરેલું હતું અને ભગવાન કાલ રાત્રે ત્યાં રોકાણ કરી અને સવારે ભગવાન મામાના ઘરેથી નગર દર્શને નીકળ્યા છે। તો આ નગર દર્શનમાં ભગવાનનો રથ છે સંપૂર્ણ રીતે દોરડા વડે ખેંચવામાં આવેલો છે। આ રથને ખેંચવા માટે તમામ એનજીઓનો અને તમામ હિન્દુ સમાજનો સાથ અને સહકાર મળેલો છે। તમામ હિન્દુ સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તમામ એનજીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ પહેલી વખત રથયાત્રા, પહેલી રથયાત્રામાં બહુની સંખ્યામાં હિન્દુ સમાજનો સાથ અને સહકાર મળેલો છે। તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને હિન્દુ યુવા સંગઠનના તમામ કાર્યક્રમમાં આવી જ રીતે સાથ અને સહકાર મળે એવી તમામને વિનંતી। જય શ્રી રામ, જય રણછોડ।